વિજ્ઞાનમાં આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું. મિત્રો આપણે છેલ્લે સંયોજનની અંદર સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારની અંદર આપણે ત્રુટિની વાત કરી. આજનો આપણો મુખ્ય ટોપિક છે, આપણે જેની વાત કરવી છે ઈ છે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ અને એના માપનની મિત્રો આપણે ચર્ચા કરવાની છે. એના માટે આપણે એક ઉદાહરણ લઈશું. ધારો કે કોઈ ભૌતિક રાશિ z બરાબર a નો વર્ગ આપણે લઈએ. એટલે a નામની ભૌતિક રાશિ છે. ઈ ભૌતિક રાશિનો વર્ગ એનું સંયોજન, એની મારે ત્રુટિ કેવી રીતે મળે ઈ મારે મેળવવું છે. આપણો આજનો મુખ્ય ટોપિક છે. તો આપણે a ને a ના વર્ગને આવી રીતે લખી શકીએ. a ગુણ્યા a z બરાબર a ગુણ્યા a. હવે તમે જાણો છો માટે z માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર પ્રથમ ભૌતિક રાશિ a માટે ડેલ્ટા a બાય a પ્લસ બીજા માટે પણ ડેલ્ટા a બાય a. ડેલ્ટા z બાય z બરાબર ડેલ્ટા a બાય a પ્રથમ માટે, બીજા માટે પણ ડેલ્ટા a બાય a. એકને કેટલી વખત મળે છે? બે વખત. માટે ડેલ્ટા z બાય z બરાબર 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા a બાય a. એટલે સાદી રીતે આપણે એવું સમજી શકીએ કે જો મારી પાસે z બરાબર a² હોય તો મળતી સાપેક્ષ ત્રુટિ વર્ગ હોય તો 2 ગણી થાય, એનો ઘન હોય તો 3 ગણી થાય. તો એવી રીતે n ઘાત હોય તો ભૌતિક રાશિ કેટલા ગણી થઈ જવી જોઈએ? n ગણી. માટે હું એમ કહી શકું, તેથી z બરાબર a ની n ઘાત માટે આ પદ હું લખી શકું z માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર n ટાઈમ્સ ઓફ ડેલ્ટા a બાય a. સરળ અને સાદી રજૂઆત છે અને બહુ જ સિમ્પલ મિનિંગ છે. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનના ત્રુટિની મારે વાત કરવી છે. એક ઉદાહરણ લીધું મેં z બરાબર a² ના બે ભાગ દર્શાયા a ગુણ્યા a. તો z માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર અહીંયા આપણે લગાડ્યો છે મિત્રો ગુણાકાર વાળો નિયમ. ગુણાકારના નિયમ અનુસાર જેટલા પદ ગુણાકારમાં હોય એ દરેક પદ એની સાપેક્ષ ત્રુટિના સરવાળા સ્વરૂપે લખાય. એટલે અંતિમ પરિણામમાં ત્રુટિ દરેક પદની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય. તો આપણી પાસે બે પદ છે, બંનેના સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર એટલે 2 ટાઈમ્સ થઈ. આ પ્રમાણે મિત્રો આપણે ઘાતાંકમાં ત્રુટિ દર્શાવી શકીએ છીએ. આમ એવું કહી શકાય, આમ n ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના n ગણી થાય. આપણે અહીંયા લીધું છે n ઘાતાંક ધરાવતી કોઈ ભૌતિક રાશિ છે. મારે આની સાપેક્ષ ત્રુટિ જોતી હોય તો આ સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના n ગણી થાય. એટલે
ઇન્ટુ n થઈ જાય તો આ મુજબ મને ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટી મળશે. આ પ્રમાણે મિત્રો તમારે એને જોવાનું છે. આને સમજવા માટે આપણે એક ઉદાહરણ ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે 2.11 એને ફોલો કરશે. ઉદાહરણ 2.11 માં આપણે એક ઉદાહરણ લઈશું મિત્રો 2.11 એની રકમ કંઈક આ મુજબ છે. જો z બરાબર a ની 4 b ની 1/3 c અને d ની 3/2 z બરાબર e ની 4 b ની 1/3 c અને d ની ઘાત પેલી કરી આપણે રકમની અંદર d ની 3/2 હોય તો z માં સાપેક્ષ ત્રુટી મેળવો 3/2. હવે સમજજો બરાબર. આપેલી ભૌતિક રાશિ મારાનો જવાબ લેવો છે. ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય આપણે એવો નિયમ જોયો લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો કે જેટલી ભૌતિક રાશિ આપી છે દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય. તો ઈ સાપેક્ષ ત્રુટિમાં વધારાનું એડ કરવાનું છે એની ઘાત. જે આપણે અત્યારનો ટોપિક જોયો એ એડ કરવાનું છે. તો કેવી રીતે આનો જવાબ લખશું જોઈજો. z માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર પહેલી ભૌતિક રાશિ લેવાની a ની કેટલી ઘાત આપેલી છે 4. તો ઈ 4 ઘાત એનો સહગુણક બની જાય 4 કૌંસમાં ડેલ્ટા a બાય a પહેલી ઘાત. બીજી ભૌતિક રાશિ લેવાની વત્તા કરવાની b ની ઘાત છે 1/3 લખશું આપણે ડેલ્ટા b ના છેદમાં b છેદની ઘાત એને લખશું વત્તામાં c એટલે વત્તા ડેલ્ટા c/c કારણ કે એને એક જ ઘાત છે c ની એક ઘાત અને d માટે 3/2 ને આગળ વધારશું અને લખશું આપણે ડેલ્ટા d/d. તો મિત્રો આ એક MCQ પ્રકાર છે. આનો જવાબ મળી ગયો મને. તમને આપેલી છે ઈ મુજબ આપણે આને લખી શકશું. આ આપણો જવાબ છે. તમે જોઈ શકો a ની 4 ઘાત તો 4 આગળ આવે ડેલ્ટા a/a b ની 1/3 તો 1/3 આગળ આવે ડેલ્ટા b/b c એક ઘાતમાં છે ડેલ્ટા c/c અને આની 3/2 છે એટલે ડેલ્ટા d/d. તો આ મુજબ આપણે એનો જવાબ લઈ શકશું જે સાપેક્ષ ત્રુટિ દર્શાવે છે. આગળ વાત કરીએ જેવી રીતે ઉદાહરણ 2.11 છે એવી જ રીતે આપણને સ્વાધ્યાયનો એક દાખલો છે જેને આપણે હવે જોઈશું. આને સંબંધિત જે દાખલાઓ છે એની વાત કરીએ. આપણે વાત કરવી છે મિત્રો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 36 પર ટેક્સ્ટ બુક પેજ 36 પર સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.13 આપેલો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.13 એની મારે વાત કરવી છે. રકમ આ પ્રમાણે છે. એક ભૌતિક રાશિ p નો માપન યોગ્ય 4 રાશિઓ ABCD સાથે સંબંધ આ મુજબ છે. p બરાબર a ની 3 ઘાત b નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં c અને d. તમે જાણો છો વર્ગમૂળ એટલે 1/2 ઘાત મિત્રો.
c ની 1/2 ઘાત into d. આ ભૌતિક રાશિ p ના માપન માટેની વાત થઈ. તો રકમ આગળ વધારીએ. abc અને d માં પ્રતિશત ત્રુટિ 1%, 3%, 4%, 2% છે. તો p માં પ્રતિશત ત્રુટિ મેળવો. એટલે આપણે લખશું મેળવશું પહેલા p માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા p બાય p બરાબર જોતા જાઓ 3 આગળ આવે ડેલ્ટા a બાય a વત્તા 2 આગળ આવશે ડેલ્ટા b બાય b વત્તા 1/2 ડેલ્ટા c બાય c વત્તા ડેલ્ટા d બાય d. તો આ થઈ ગઈ મિત્રો સાપેક્ષ ત્રુટિનું આપણે સમીકરણ બનાવી. મને જે રકમમાં કિંમત આપી છે એ ડાયરેક્ટ પ્રતિશત ત્રુટિમાં આપી છે. તો માટે આને હવે મેળવશું. માટે p માં પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને ગુણ્યા 100 બરાબર આ થઈ ગઈ મિત્રો પ્રતિશત ત્રુટિ. આ 3 ડેલ્ટા a બાય a ગુણ્યા 100% આપણે છેલ્લે કોમન લઈ લઈએ વત્તા 2 ડેલ્ટા b બાય b વત્તા 1/2 ડેલ્ટા c બાય c વત્તા ડેલ્ટા d બાય d ગુણ્યા 100%. હવે જે કિંમત મૂકશું એમાં ઓલરેડી ડેલ્ટા a બાય a ગુણ્યા 100 એનો જવાબ તમને રકમમાં આપેલો છે. જેને જોતા જઈએ આ 3 રકમ પ્રમાણે ABCD ની પ્રતિશતની સિક્વન્સ છે 1%, 3%, 4%, 2%. એટલે આનો જવાબ 1%, 2, 3%, 1/2, 4% અને 1, 3, 4 અને છેલ્લે ડેલ્ટા d બાય d માટે આપેલું છે મિત્રો 2%. અહીંયા એક કિંમત ઉડશે 2 ગુણ્યા 2 બરાબર 4. કાઉન્સ છૂટો પાડતા જાઓ 3 1 3 વત્તા ટકાને આપણે કોમન કાઢી નાખીએ 3 દુ 6 વત્તા 2% વત્તા 2 કાઉન્સની બહાર પરસેન્ટેજ એટલે કે 3 વત્તા 6 વત્તા 2 વત્તા 2 6 ને 3 9 9 ને 2 11 11 ને 2 13. તો જવાબ મળે છે મિત્રો તમને 13%. તો આપણને જે પ્રતિશત ત્રુટિ મળે છે એનો જવાબ થશે 13%. તમે જોઈ શકો છો શું જવાબ થશે 13%. તો આ મુજબ આપણે અત્યારે જે વાત કરી એ પ્રમાણે આપેલા દાખલાને આપણે ગણી શકશું. ઘાતમાં આપેલું છે a ની 3 ઘાત છે, b ની 2 ઘાત છે, વર્ગમૂળમાં c છે અને d છે. તો એને અનુરૂપ તમે આમાં જોઈ શકો છો ડેલ્ટા p બાય p કરીને 3 ડેલ્ટા a બાય a, 2 ડેલ્ટા b બાય b, 1/2 ડેલ્ટા c બાય c અને ડેલ્ટા d બાય d એની પ્રતિશત ત્રુટિના મૂલ્યો આપ્યા છે. એટલે તમે એનો સરળતાથી જવાબ મેળવી શકશો. બહુ જ વ્યવસ્થિત અને સરળતાથી મિત્રો તમારે આની સ્ટડી કરવાની છે. ચેપ્ટર નંબર 2 માં એમ પણ કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ બહુ સરળ ચેપ્ટર છે જેને તમે વ્યવસ્થિત જોઈ શકો. હજી એક ઉદાહરણ આપણે આને સંબંધિત આપેલું છે ઉદાહરણ 2.12 એને સમજવાનો પ્રયત્ન કરશું. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર વ્યાખ્યાયિત કરીને આપણે જોઈએ. આપણે વાત કરવી છે મિત્રો ટેક્સ્ટ બુક પેજ નંબર 27 એમાં ઉદાહરણ નંબર 2.12 ની વાત કરવી છે. ઉદાહરણ નંબર 2.12 રકમ કંઈક આ પ્રમાણે છે. સાદા દોલકના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π under root of L by G t બરાબર 2π under root of L by G છે.
1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L 20 સેન્ટીમીટર છે. ચોકસાઈને આપણે ત્રુટિના સંદર્ભમાં લઈએ ડેલ્ટા L 1 મિલીમીટર અને L આપ્યું છે 20 સેન્ટીમીટર. જોજો મિત્રો, જો કુલ લંબાઈ સેન્ટીમીટરમાં હોય તો મારે આને સેન્ટીમાં ફેરવવું પડે એટલે આને લખીશું હું 0.1 સેન્ટીમીટર. ગણતરીના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એ મૂલ્યને દર્શાવશું. આ થઈ ગઈ લંબાઈની વાત. રકમમાં આગળ વધીએ. 1 સેકન્ડ વિભેદનવાળી કાંટા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. જો t ને હું 90 સેકન્ડ લઉં તો વિભેદન આપેલું છે મને 1 સેકન્ડ એટલે ડેલ્ટા t 1 સેકન્ડ ત્યારે t છે મિત્રો 90 સેકન્ડ આપેલી કિંમત છે. તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? g માં મારે પ્રતિશત ત્રુટિ મેળવવી છે. જોતા જાઓ. આપણી પાસે જે સૂત્ર છે t બરાબર 2 pi under root of L ના છેદમાં g. અહીંથી આપણો આન્સર ચાલુ થાય છે. બંને બાજુ વર્ગ કરતા t નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 pi નો વર્ગ L છેદમાં g. મારે ગુરુત્વ પ્રવેગમાં પ્રતિશત ત્રુટિ મેળવવી છે તો g ને હું સૂત્રનો કરતા બનાવીશ. g બરાબર 4 pi square L છેદમાં t square. આંશિક ત્રુટિ લેતી વખતે મિત્રો માત્ર મને ભૌતિક રાશિની જ આંશિક અથવા તો સાપેક્ષ ત્રુટિ મળે. અચળ મૂલ્યને ત્રુટિ ન હોય 4 pi square ને ત્રુટિ ન હોય તો હું લઈશ પહેલા g માં સાપેક્ષ ત્રુટિ પછી એને પ્રતિશતમાં દર્શાવીશ. માટે ડેલ્ટા g ના છેદમાં g બરાબર ચલો પહેલી ભૌતિક રાશિ છે L તો મળશે મને અહીંયા ડેલ્ટા L ના છેદમાં L વત્તા 2 ડેલ્ટા t ના છેદમાં t. તમે જોઈ શકો 4 pi સ્ક્વેર અચળ સંખ્યા હોવાથી 4 pi સ્ક્વેર એની મને સાપેક્ષ કિંમત નહીં મળે. માત્ર ભૌતિક રાશિ L અને t સ્ક્વેર આ બંનેની જ મારે ગણતરી અહીંયા દર્શાવવાની છે. કિંમત મૂકીએ હવે. માટે ડેલ્ટા g ના છેદમાં g બરાબર ચલો ડેલ્ટા L તમે લીધેલા છે 0.1 ભાગ્યા 20 વત્તા 2 1 ના છેદમાં 90. ચલો કેલ્ક્યુલેટરમાં મિત્રો તમે આનો જવાબ લાવી શકો છો સરળ. 1 ભાગ્યા 200 એટલે સામાન્ય ગણતરીમાં મને જ્યારે તમે એને કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો ત્યારે સાદી ગણતરી બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લખીએ તો સૌથી પહેલા હું આની કિંમત મૂકીશ 0.1 ભાગ્યા 20 0.005 મળશે વત્તા 2 ભાગ્યા 2 અથવા 1 ભાગ્યા 45 0.022 એમ મળશે. આ મુજબ ગણતરી થશે. હવે ભેગું કરો એટલે 0.025 ને 2 7 27 આવો જવાબ મળે. કેલ્ક્યુલેટરની અંદર તમારે ચેક કરવાનું છે 0.1 ભાગ્યા 20 0.005 મળશે. 2 ભાગ્યા 0.022 નું કન્ટીન્યુઅસ વેલ્યુ મળશે. ચલો હવે 0.027 મળે છે ડેલ્ટા g બાય g. આ જે કિંમત મળે છે મિત્રો આને સાપેક્ષ કિંમત કહેવાય. સાપેક્ષ ત્રુટિ છે. માટે g માં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા g ના છેદમાં g ગુણ્યા 100% બરાબર 0.027 ગુણ્યા 100%. એનો મતલબ આને હજી હું 2.7% એટલે એપ્રોક્સિમેટલી 3% લઈશ. 2.7
એટલે એપ્રોક્સિમેટ હું 3% લઈ શકું તો આ મુજબ હું ગણતરી કરી શકીશ. તમારા ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે 2.12 ની અંદર તમારે આ મુજબ ગણતરી કરવાની છે. સમીકરણ આપેલું છે t બરાબર 2.L/g. ડેલ્ટા L ની કિંમત 1 mm એટલે 0.1 સેન્ટીમીટર, L આપ્યું છે 20 સેન્ટીમીટર. ડેલ્ટા t 1 સેકન્ડ, t આપેલું છે 90 સેકન્ડ. સૂત્ર છે t બરાબર 2.L/g. g ને સૂત્રનો કરતા બનાવવા માટે મેં બંને બાજુ વર્ગ લીધા તો t² બરાબર 4π² L/g. g ને સૂત્રનો કરતા બનાવો તો 4π² L/t² થાય. માટે g માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા g/g બરાબર ડેલ્ટા L/L + 2 ડેલ્ટા t/t. આ ડેલ્ટા L/L ઘાતના નિયમ પ્રમાણે બે સહગુણક થઈ જાય ડેલ્ટા t/t. આપેલી કિંમત લગાવો, જવાબ મળશે 0.027. તો ઈ પ્રમાણે પ્રતિશત ત્રુટિમાં ગુણ્યા 100 કરવાથી 2.7 મળે છે. એટલે નજીકની કિંમત આપણે 3% એમ દર્શાવી શકીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. છેલ્લો એક દાખલો છે ત્રુટિના સેક્શનની અંદર આપેલો છે, એનો સમાવેશ પણ આપણે આમાં કરી લઈએ. પેજ 27 પર ઉદાહરણ 2.10 આપેલું છે. મારે વાત કરવી છે અત્યારે ઉદાહરણ 2.10 ની. રકમ કંઈક આ પ્રમાણે છે. R1 બરાબર 100 ± 3 ઓહ્મ. એટલે આપેલી R1 કિંમત 100 ± 3 ઓહ્મ. આ R1 છે. R2 200 ± 4 ઓહ્મ. 200 ± 4 ઓહ્મ. R2 આપેલા છે. અવરોધ ધરાવતા બે અવરોધોને ઓપ્શન A શ્રેણીમાં, ઓપ્શન B સમાંતરમાં જોડેલ છે. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવો. આ મેળવવા માટે સંબંધ આપેલો છે. ઓપ્શન A માટે સંબંધ મેળવવાનો છે R R1 + R2 અને સમાંતર માટે બે સૂત્રો આપ્યા છે, સાચું મૂલ્ય અને ત્રુટિ મેળવવા માટેના. એ બંનેનો આપણે ઉપયોગ કરીએ. સૌપ્રથમ ઓપ્શન A ની અંદર શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. શ્રેણી જોડાણનો પ્રથમ મારે વાત કરવી છે. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R R1 + R2. તમે જાણો છો 10મા ધોરણમાં તમે આ સૂત્રને ભણી ગયા છો. પ્રવાહ વિદ્યુત ચેપ્ટરની અંદર અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણની અંદર આ સૂત્ર આવી ગયું છે, જેને હાલ પૂરતું મારે રકમમાં આપેલું જ છે. તમારે સૂત્ર યાદ રાખવાની કોઈ જ ચિંતા કરવાની નથી. તમારે રકમ પ્રમાણે જ તેનો જવાબ લાવવાનો છે. આમાં કિંમત મૂકતા જાઓ. 100 ± 3 વત્તા 200 ± 4 મળશે તમને. માટે R બરાબર 100 + 200 થશે 300 ± 4 + 3 એટલે 7 ઓહ્મ. તો આ જે મળે છે મને એ સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ માટે મળી જશે. બહુ સરળ અને સિમ્પલ ગણતરીની રજૂઆત શ્રેણી જોડાણ માટે આપેલી છે. R બરાબર 300 ± 7 ઓહ્મ. સમાંતર જોડાણ માટે આ જ ગણતરી મારે દર્શાવવાની છે. સમાંતર જોડાણ માટે સૌપ્રથમ સૂત્રનો સંદર્ભ જે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે આપણે લઈશું. 1/r' બરાબર 1/r' બરાબર 1/r1 + 1/r2. r' ની કિંમત મેળવવા માટે આપણે આનો લસા લઈશું r1 r2. તો ઉપર મળશે મને r1 + r2. પણ આ તો વ્યસ્તની કિંમત છે. માટે
બરાબર ઉપર ગુણાકાર નીચે સરવાળો. આ જે ગણતરી થાય છે તો એ સાચા મૂલ્યની થશે. એટલે R1 અને R2 ની આપેલી કિંમત માટે તમારે ઉપર ગુણાકાર નીચે સરવાળાને અનુરૂપ જવાબ લેવાનો છે. R1 અને R2 એની સાચી કિંમત અહીંયા તમને દેખાય છે. આ 100 છે ગુણ્યા R2 200 100 + 200. ટેક્સ્ટ બુકમાં મૂલ્યને એક વખત ટેલી કરશું આપણે. બરાબર છે. હવે માટે R ડેશ બરાબર 2 1 2 3 4 ભાગ્યા 300 બે 0 ને ઉડાડી નાખીએ એટલે કે મળે છે 200/3 ઓમ. 200/3 ગણતરીમાં આપણે 66.66 લઈ શકીએ 200/3 ને, અથવા તો સિમ્પલી એને આપણે 66.7 ઓમ એવું લખશું જે સાચું મૂલ્ય દર્શાવશે. 66.7 ઓમ. જ્યારે આપણે સમાંતરની ગણતરી કરવાની થાય મિત્રો ત્યારે મારે એની નિરપેક્ષ પૂર્તિને એનું સાચું મૂલ્ય અલગ અલગ મેળવીને એને હું સંયુક્ત રીતે દર્શાવી દઈશ. ત્યારે મને સમતુલ્ય અવરોધ R ડેશ મળશે. તો પહેલી ગણતરી 1/R બરાબર 1/R1 + 1/R2 મુજબ મેં સાચા મૂલ્યની ગણતરી કરી. હજી એક સમીકરણ આપેલું છે એનો તમારો ઉપયોગ કરવાનો છે. ડેલ્ટા R ડેશ બાય R ડેશ નો વર્ગ બરાબર ડેલ્ટા R1 બાય R1 નો વર્ગ પ્લસ ડેલ્ટા R2 બાય R2 નો વર્ગ. ઈ સમીકરણ રહેશે. હવે ડેલ્ટા R ડેશ બાય R ડેશ નો વર્ગ બરાબર ડેલ્ટા R1 બાય R1 નો વર્ગ પ્લસ ડેલ્ટા R2 બાય R2 નો વર્ગ. માટે ડેલ્ટા R ડેશ બરાબર R ડેશ નો વર્ગ સામે રહેલો છે છેદમાં R1 નો વર્ગ ઇન્ટુ ડેલ્ટા R1 પ્લસ R ડેશ નો વર્ગ છેદમાં R2 નો વર્ગ ઇન્ટુ ડેલ્ટા R2 આ મુજબ થશે. હવે એની આપણે મિત્રો કિંમત મૂકતા જઈએ તો અહીંયા કોમન વર્ગ લઈ લઈશું એટલે 66.7/100 એનો વર્ગ ગુણ્યા ડેલ્ટા R1 રકમમાં આપેલું છે 3. ફરી એકવાર 66.7/200 એનો વર્ગ ગુણ્યા આપેલું છે તમને 4. આને મિત્રો તમારે કેલ્ક્યુલેટરમાં ચેક કરવાનું છે. સિમ્પલ કેલ્ક્યુલેશન થી તમને આનો જવાબ મળી જશે. જવાબ મળે છે મિત્રો 1.8 ડેલ્ટા R ડેશ. કેલ્ક્યુલેટરમાં કિંમતને ચેક કરીને એનું એડિશન કરી નાખો. જવાબ મળશે તમને ડેલ્ટા R ડેશ બરાબર 1.8 ઓમ. તો બે કિંમત મળી. એક તમને R ડેશ મળ્યું સાચું મૂલ્ય અને ડેલ્ટા R ડેશ મળ્યું. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે આમ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ R ડેશ બરાબર એનું સાચું મૂલ્ય છે 66.7 ± 1.8 ઓમ. આ મુજબ મને સમતુલ્ય અવરોધનું સાચું મૂલ્ય મળશે. આ પ્રમાણે છે મારી ગણતરી. 2.10 ટેક્સ્ટ બુક પેજ નંબર 27 પર R1 અને R2 આપેલા છે મિત્રો. આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે એના સમતુલ્ય અવરોધની વાત કરવાની છે. શ્રેણી જોડાણ માટે લઈશું R બરાબર R1 + R2. દરેક કિંમતો મને રકમમાં ઓલરેડી આપી દીધી છે. મારે માત્ર એનો સંદર્ભ લેવાનો છે. R1 અને R2 ની કિંમત મૂકીએ તો 300 ± 7 મળી જાય છે મને. ઈ મને શ્રેણી જોડાણ માટે છે. સમાંતર જોડાણ માટે પહેલું સૂત્ર વાપરીએ સાચું મૂલ્ય મેળવવા. 1/R બરાબર 1/R1 + 1/R2. એના પછી R ની સૂત્રનો કરતા બનાવો એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળા પરથી મને જવાબ મળે છે 66.7. બીજું સૂત્ર રકમમાં આપેલું છે ડેલ્ટા R મેળવવાનું. R મળી જાય એટલે ડેલ્ટા R પણ મળી જાય. એની કિંમત અહીંયા લગાવો કેલ્સીમાં સાચું આપશો એટલે 1.8 મળી જશે. તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ R 66.7 ± 1.8 ઓમ મળે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે ત્રુટિ
એને રિલેટેડ એના સંયોજનો અને એના દાખલાને હજી વધારે પ્રેક્ટિસ કરી શકશો. તો આ બધા જ દાખલાઓને તમારે વ્યવસ્થિત ગણવાના છે એક વખત અને એની પ્રેક્ટિસ કરવાની છે. હવે પછીના ટોપિકની આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરશું. થેન્ક યુ.